જે ખેડૂતોને નુકસાન થયું છે એ અત્યારે બધા સર્વે કરવા માટે આવે. જાણે કે વેરાવળ તાલુકામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે તો સમગ્ર તાલુકામાં પડ્યો હોય એટલે સર્વે કરવાની જરૂર ન હોય અને ખેડૂતોને સંપૂર્ણ જે નુકસાન થયું સંપૂર્ણ જે નુકસાન થયું છે એનું પૂરું વળતર દેવામાં આવે. એમનો પાક વીમો જે બંધ છે વર્ષોથી એ ચાલુ કરવામાં આવે અને જે પાક ધિરાણ આ વર્ષે લીધું છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે. એના સિવાય પણ જે સાગર ખેડૂતોને નુકસાન થયું છે છેલ્લા 6 મહિનાથી એ માછીમારી કરવા જાય, કમોસમી વરસાદના કારણે અડધેથી બોટ પાછી લાવવામાં આવે. અંદાજિત એકવાર ફિશિંગ કરવા જતા હોય ત્યારે 5 થી 6 લાખનો ખર્ચો થતો હોય એટલે એમને આ 5 થી 6 મહિનાથી ઓછામાં ઓછું 2 કે 3 લાખ રૂપિયાનો જે નુકસાન થતું હોય, જેમ કે બરફ છે, જે માણસોનો પગાર છે, ડીઝલ છે, એ બધુંનું એમને જે અવારનવાર ખર્ચો થતો હોય તેથી એ ખાસ કરીને એમને પણ સાગર ખેડૂતોને પણ એક ખાસ પેકેજ જાહેર કરવામાં આવે અને ખેડૂતો માટે પણ એક પેકેજ જાહેર કરવામાં આવે. આ અમારી માંગણી છે. જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો 6 તારીખના રોજ અમે ટ્રેક્ટર રેલી સંપૂર્ણ સોમનાથ દાદાના દર્શન કરી અને સોમનાથ દાદાના દર્શન કરીને 6 જિલ્લામાં કાઢવાના છે અને તે દ્વારકા જઈ અને ત્યાં પૂરું કરવાનું છે. છતાંય માંગણી નહીં સ્વીકારવામાં આવે તો સંપૂર્ણ ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે.